મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવેલ શ્રીમદ બુદ્ધિસાગર સૂરી જૈન સમાધિ મંદિર વિજાપુર ખાતે 9 અને 10 માર્ચના રોજ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આચાર્ય ભગવદ શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજના જન્મના સાર્ધ શતાબ્દી મહોત્સવ 150 વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી 9 અને 10 માર્ચના રોજ કરવામાં આવી હતી, જેમાં 9 માર્ચના રોજ સવારે 9 કલાકે ભવ્ય નગરયાત્રા યોજવામાં આવી હતી, તેમજ 9 અને 10 તારીખના રોજ વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે। મારું નામ અનિલ શાહ છે। આજનો આ પ્રસંગ 150 વર્ષ અમારા બુદ્ધિસાગર મહારાજ સાહેબ ગુરુજી, જે સૌથી મોટામાં મોટા ગુરુજી જે ગણાતા હતા અમારા, તેમનો જન્મદિવસ હતો। તેને લઈને એક મહોત્સવ અમે અહીંયા વિજાપુર તીર્થમાં ઉજવ્યો, કારણ કે વિજાપુર તીર્થ એમનું હતું અને વિજાપુર તીર્થના એમના શિષ્ય જે તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી મનોહર કીર્તિ મહારાજ સાહેબ, જે 96 વર્ષના, આપ જુઓ, તમે આપ પણ જોયા હશે અહીંયા, કેવા એકદમ આમ પેલા 18 વર્ષનો યુવાન ચાલે એવી રીતે એમની જે શક્તિ છે, એ શક્તિને લઈને એમની સાથે આચાર્ય ભગવાન ઉદય કીર્તિ મહારાજ સાહેબ, તેમણે આજે એવું નક્કી કર્યું કે આપણે પટેલ સમાજના બુદ્ધિસાગર મહારાજ સાહેબ પટેલ કુળમાંથી આવેલા, તો આપણે અહીંના ગામના આજુબાજુના ગામોના પટેલોને સાથે રાખીને એક સરસ મજાનો મહોત્સવ કરીએ તો પટેલો સમાજમાં એટલો બધો ઉત્સાહ આવી ગયો હતો। છેલ્લા 8-10 દિવસથી અહીંયા આજુબાજુનો પટેલ સમાજ એટલો મોટી સંખ્યામાં કામ માટે ઉમટી પડેલો, અને આજે જે આપણે જોઈ રહ્યા છે કે 6 થી 7 હજાર પટેલો આજુબાજુના ગામના પટેલ સમાજના પરિવારના સભ્યો અહીંયા હાજર રહ્યા। અમારા જૈન સમાજમાંથી કાંઠા 27 દશા શ્રીમાળીમાંથી લગભગ 800 થી 900 જણા, અમદાવાદ મુંબઈની આજુબાજુના ગામમાંથી જૈન સમાજમાંથી પણ આવેલા, અને બીજા સમાજોમાંથી લગભગ 1000 માણસ, ટોટલ 7 થી 8 હજાર માણસની અહીંયા જે મેદની હતી। અને આપ જુઓ છો કે 6 કિલોમીટર 6 થી 7 કિલોમીટરની એક ભવ્ય રથયાત્રાના રૂપમાં જે અહીંયા લગભગ 400 થી 500 ગાડીઓ, 10 થી 20 ટ્રેક્ટર, 5 થી 10 બગીઓ અને બીજા બધા સાધનો, અને જે આપણા આચાર્ય જે તપાગચ્છાધિપતિ છેક ચાલતા પોતે પ્રદક્ષિણા જે આપણે વિજાપુર ગામની બધાની સાથે કરી, અને જે હર્ષ ઉલ્લાસ આજે વિજાપુરમાં જે વ્યાપી ગયો, તેના માટે અમે અહીંયા બધાનો વિજાપુર ગામના જે ખાસ કરીને અમે પટેલ પરિવારોનો આભાર માનીએ છીએ, અને અહીંયા જે લોકો અહીંયા પધાર્યા જૈન સમાજમાંથી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।